નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। જૂનાગઢ મેંદરડા નજીક મંદિરમાં ચોરી કરનાર 3 શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા। 55 વખત ચોરી કર્યાની કબૂલાત। જૂનાગઢના મેંદરડા નજીક એક મંદિરમાં ચોરી થઈ હતી। આ કેસની તપાસમાં જૂનાગઢ એલસીબીએ મંદિરમાં ચોરી કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે અને સાથે 2 લાખથી વધુની કિંમતોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપી સાગર ઉર્ફે લાલો, બીકુ ઉર્ફે વિજય, રોહિત ગડકિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે આ અગાઉ જૂનાગઢ, અમરેલી, દાહોદ અને રાજકોટમાં પણ મંદિરમાં ચોરી કરી હતી। છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટોળકીએ 55 ચોરી કરી હોવાની કબૂલ્યું છે। આ આરોપીઓ મજૂરી કામ કરતા હતા અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અને મોજ શોખ પૂરા કરવા માટે ચોરીના રસ્તે ચઢતા હતા। પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।